અહિંસા પરમો ધર્મ આસ્થાના આશ્રયસ્થાનમાં જ હિંસાનો નગ્ન નાચ। આણંદના જૈન આરાધના ધામમાં નજીવી બાબત કે એક હતું શાસનના ચોકા રચના ટ્રસ્ટીઓના ઉઠેલ વિરોધમાં ધામ સ્થળે જ મારક હથિયારો સાથે હિચકારો હુમલો। બનાવ પર ટ્રસ્ટીઓ તથા તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં અહિંસા પરમો ધર્મ આસ્થા ધરાવતા આણંદના જૈન સમાજના આનંદ મંગલ આરાધના ધામ ખાતે નજીવી બાબતે કે એક હતું શાસનના ચોકા રચના ટ્રસ્ટીઓ પર ઉઠેલ વિરોધ પર હિંસાનો નગ્ન નાચ થવા પામ્યો હોય તેમ સમાજના જ એક જૂથ દ્વારા અન્ય જૂથ પર ધામ સ્થળે જ મારક હથિયારો સાથે હિચકારો હુમલો કરવાના બનાવ પર ટ્રસ્ટીઓ તથા તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવતા મુદ્દે ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના કલ્પના ટોકીઝ માર્ગ ઉપર આવેલા જૈન સમાજના આનંદ મંગલ આરાધના ધામ ખાતે ગત સાંજે સમાજના જ એક જૂથ દ્વારા શાંતિનાથ દાદાના 75 વર્ષ સાલગીરા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 તિથિના મહારાજ તથા શિષ્ય કે મુનિઓ કે જેઓ દેરાસરની સાલગીરામાં નિસરા પણ નથી તેમ છતાં મહારાજ દ્વારા મહોત્સવમાં વધારાના કાર્યક્રમનો ઉમેરો કરતા જેનો અન્ય જૂથ દ્વારા વિરોધ કરતા નજીવી બાબતે કે ધામ ટ્રસ્ટીઓના એક હતું શાસનના ચોકા પર ઉઠેલ વિરોધના પગલે મારક હથિયારો સાથે હિંસાનો નગ્ન નાચ કરી હિચકારો હુમલો કરી 2 જેટલા વ્યક્તિને ઈજાગ્રસ્ત કરતા સ્થાનિક પોલીસ મથકે લેખિત રજૂઆત કરવા છતાં અને બનાવ સમયે ટ્રસ્ટીઓની સૂચક ગેરહાજરીના પગલે ટ્રસ્ટીઓ તથા તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં હોવાની શંકા વ્યક્ત કરી ઈજાગ્રસ્ત દ્વારા હુમલામાં સંડોવાયેલા સમાજના જ વિરલ કેતનભાઈ શાહ, કેતન મનુભાઈ શાહ, જયેશ પ્રવીણચંદ્ર શાહ, મંથન જયેશ શાહ, નીતિન હસમુખભાઈ શાહ તથા નિલેશ હસમુખભાઈ શાહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ત્વરિત હાથ ધરવામાં આવેની માંગ ઉઠતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ જીનેશ પ્રવીણચંદ્ર શાહ છે। આણંદના ટ્રસ્ટી મંડળમાં કારોબારી તરીકે હું સભ્ય તરીકે છું। શાંતિનાથ દાદાની 75મી સાલગીરા નિમિત્તે ટ્રસ્ટી મંડળે મહોત્સવનું આયોજન કરેલ છે। એ મહોત્સવમાં 1 તિથિ અને 2 તિથિ બંને સાધુ ભગવંતો મને નિશ્રા અમાને પ્રદાન થયેલી હતી। એની અંદર કાલે અન્ય સાધુ ભગવાન જેની નિશ્રા નથી એવા 1 મહિનાથી અહીંયા આગળ વિચરતા મારા સાહેબ હતા, એમણે એમનો પ્રોગ્રામ મહોત્સવની અંદર ઉમેરતા અમે આ બાબતનો ટ્રસ્ટી મંડળ સમક્ષ વિરોધ કરેલો અને વિરોધ કરવાથી ટ્રસ્ટી મંડળે એ પ્રોગ્રામ રદ કર્યો હતો। એની અદાવતમાં આ અમારા મિત્રો સમક્ષ હુમલો થયો હતો અને ગંભીર ઇજા પહોંચી છે। આંખમાં હુમલો થયો છે, રાજુભાઈને હાથમાં વાગ્યું છે, અંકિતને હાથમાં વાગ્યું છે। આ લોકોને સંઘની એકતા તોડવા માટે કાયમ અવનવા પ્રયત્નો કરતા રહે છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે, પણ આ રીતે ધાર્મિક સ્થળમાં હુમલો કરે એ વ્યાજબી કહેવાય નહીં। આણંદ સંઘની એકતા જળવાય એવું કરવું જોઈએ, છતાં 1 તિથિના 2 તિથિના ઝઘડાઓ ઊભા કરીને અલગ સંઘ સ્થાપવાનું, અલગ ઘર, અલગ મંદિર બનાવવાનું, અલગ ઉપાશ્રય બનાવવાનું અને શિબિરો યોજીને યુવતીઓને અને બાળકોને ગેરમાર્ગે દોરવાનું કામ જે ચાલે છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે। આણંદના સંઘ માટે એક દુઃખદ ઘટના જે બની છે કાલે, એનો અમે પોલીસ સ્ટેશનમાં જણાવેલ છે કે આ રીતે ધાર્મિક સ્થળ ઉપર હુમલો થાય એ વ્યાજબી ના કહેવાય। શસ્ત્રો લઈને આવે ધાર્મિક સ્થળમાં એ વ્યાજબી ના કહેવાય। પોતાની માન્યતા પ્રમાણે કોઈ કામ ન થાય તો આ રીતે એ હુમલા થાય નહીં। ખરેખર અમે ફરિયાદ કરી છે, હવે પોલીસ અમને સપોર્ટ આલે એવો અમે અંતરથી આશા રાખીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।